મારી જૂની એક ફ્રેન્ડ મેરેજ પછી મારા પાડોશીમાં રહેવા આવી હતી અને ધીમે ધીમે મેં તેના પતિ સાથે પણ દોસ્તી કરી લીધી હતી. પછી એકવાર તેનો પતિ બહાર ગયો હતો ત્યારે તેણે મને તેના ઘરે બોલાવ્યો. મિત્રો, આ વાર્તામાં હું એક નિલેશ નામના છોકરાનો રોલ નિભાવી રહ્યો છું. હેલો દોસ્તો, મારું નામ નિલેશ છે. મેં મારી ઘણી વાર્તાઓ આ ચેનલ પર પ્રકાશિત કરી છે. હવે હું અહીં ફરીથી એકવાર મારા અને મારી બાળપણની એક પ્રિય મિત્ર એટલે કે બહેનપણી દીપાલીની એક હકીકત વાર્તા શેર કરવા આવ્યો છું. તો દોસ્તો, દીપાલી અને હું નાનપણથી મિત્રો છીએ અને જેમ જેમ અમે મોટા થતા બધાએ વિચાર્યું કે અમારું અફેર છે, પણ યુવાનીમાં અમે બંને અમારી મિત્રતાને માત્ર મિત્રતા તરીકે જ રાખી હતી. પછી દીપાલીના મેરેજ થઈ ગયા અને હું બીજા કોઈ સાથે મેરેજ કરવાનો હતો. પછી મને અને મારી બાળપણની ફ્રેન્ડ દીપાલીને અમારા વિસ્તારની નજીક એક ફ્લેટ મળ્યો અને ફરી એકવાર અમારી મિત્રતાની નવી શરૂઆત થઈ. અને હા, તેના પતિની ટૂરિંગ જોબ છે, તેથી તે મહિનામાં 20 દિવસ ટૂર ઉપર જતો હતો. તેને પણ અમારી મિત્રતામાં પૂરો વિશ્વાસ હતો. આ એટલું જ અમને બંનેને સાબિત કરવા માટે પૂરતું હતું અને એકબીજાની નજીક આવવા માટે પણ દીપાલી મેરેજ પછી ખૂબ જ દેખાવડી લાગી રહી હતી. મેં તેને બાળપણથી મોટી થતા જોઈ છે અને ત્યારથી મારા દિલમાં ક્યાંક હું તેને પ્રેમ કરતો હતો, પણ અલગ રીતે. અને દીપાલી પણ ક્યારેક વાત કરતી વખતે મારી સાથે પ્રેમ કરતી હોય તે આવી રીતે વાત કરતી હતી, પણ તે મેરેજ પછી દીપાલી હવે એકદમ અલગ હતી. તેનો આખો દેખાવ બદલાઈ ગયો હતો. તેને ફેશનેબલ કપડાં પહેરવાનો અને આધુનિક જીવન જીવવાનો ખૂબ શોખ હતો. તેના પતિએ પણ તેને ઘણો સાથ આપ્યો, તેથી તે ધીરે ધીરે સુંદર બની ગઈ. હવે તેને પીવાનું પણ શરૂ કરી દીધું હતું. તે હંમેશા તેના પતિ અને મારી સાથે પીવા માટે તૈયાર રહેતી. એ જ રીતે એકવાર મારી પત્ની તેના માતા પિતાના ઘરે ગઈ અને તેના પતિને પણ પ્રવાસ પર જવાનું હતું. પછી તેણે મને સાંજે ફોન કર્યો અને કહ્યું કે હવેથી જ્યાં સુધી મારા પતિ કે તારી પત્ની પાછા ન આવે ત્યાં સુધી આપણે બંને અહીંયા મારે ઘરે જ રહીશું અને તું મને યોગાસન અને કસરત પણ કરાવજે, જેથી જ્યારે મારા પતિ પાછા આવે તો હું તેના માટે થોડીક પાતળી બનીને તેમને આશ્ચર્યચકિત કરું. હું પણ તેની વાત માની ગયો અને તરત જ મારી બેગ પેક કરીને તેના ઘરે પહોંચી ગયો. આવતાની સાથે જ મેં તેને ગળે લગાડી અને મારી બેગ તેના સોફા પર રાખી દીધી અને કહ્યું, વાહ, હવે તો આપણી રજાઓ પણ આવી ગઈ છે. તે મારી વાત સાથે સહમત થઈ અને દરવાજો બંધ કરી દીધો. હું ટીવીનું રિમોટ લઈને ડ્રોઈંગ રૂમમાં બેઠો. તે રસોડામાં કોઈ કામ કરવા ગઈ. ત્યાંથી તેણે મને કહ્યું, શું વાત છે સાહેબ? લાગે છે કે તમે મારી પાસે આવીને ખુશ નથી. એટલે જ તો તું આવ્યો ત્યારથી રિમોટ લઈને બેઠો છે. એટલે મેં કીધું કે મેં વિચાર્યું કે તું આવતાની સાથે જ પીવાનું વગેરે લઈને આવીશ. મેં કહ્યું, ગઈકાલે જ તારા પતિએ ટૂર પર જતા પહેલા તને 3 બોટલ આપી હતી. શું તે બધી ખાલી કરી નાખી? તેણે કહ્યું, મને ખબર નથી. પછી હું તેના બેડરૂમમાં ગયો અને તેનો કબાટ ખોલ્યો અને તેમાં બોટલો ગોતવા લાગ્યો, કારણ કે મને ખબર હતી કે તેણે બોટલો ક્યાં રાખી છે. મને 2 બોટલ મળી અને હું બંને બોટલ લઈને રસોડામાં તેની પાસે આવ્યો. તેણે કહ્યું, મને લાગે છે કે તું બોટલ લઈને મારી રાહ જોતી બેઠી હશે, પણ તે રસોડાનું કામ કરવાનું શરૂ કરી દીધું. હવે જલ્દી આવ. ત્યારે દીપાલીએ કહ્યું, હા, તમે બોટલ ખોલીને બધું તૈયાર કરો. હું હમણાં જ બાઇટિંગની વ્યવસ્થા કરી અને 2 મિનિટમાં આવું છું. મેં પૂછ્યું, મીટિંગ ક્યાં કરવી છે? તેણે કહ્યું, તમે ડ્રોઈંગ રૂમમાં ટીવી જ જોતા રહેશો, એના કરતાં બેડરૂમમાં જ બેડ પર રાખો. મેં કહ્યું, ઠીક છે. આટલું કહીને હું તેના રૂમમાં ગયો અને બેડ પર ચડીને 2 ગ્લાસ લાવ્યો અને તેમાં પીવાનું બનાવ્યું. પછી ફ્રીજમાંથી બરફ લાવ્યો અને બંને ગ્લાસમાં 2 ક્યુબ નાખ્યા. બાકીની ટ્રે નજીકની બારી પર રાખવામાં મૂકી. પછી તે આવી અને ટુવાલ વડે પોતાનો પરસેવો લૂસી અને વોશરૂમમાં ગઈ. જ્યારે તે વોશરૂમમાં ગઈ ત્યારે મેં પણ કપડાં બદલીને નાઇટ ડ્રેસ પહેરી લીધો. હવે હું બેડ પર પાછો રાહ જોઈને બેઠો હતો. પછી મેં તેને સિસકારી કરવાનો અવાજ સાંભળ્યો. એક સરળ પડઘો પડ્યો
અને મારું મન ગુમમાં લાગ્યું. મેં જોયું કે જ્યારે તે વોશરૂમમાં ગઈ ત્યારે તેણે દરવાજો બંધ કરી દીધો હતો. પરંતુ પછી જ્યારે તે પાછી બહાર આવી ત્યારે મેં જોયું કે તેની દુકાન પાસે થોડુંક ભીનું હતું. મેં તેને જોતા જ મનમાં કહ્યું, ભાઈ આજે નહીં તો ક્યારેય નહીં. મેં તેનો હાથ પકડીને તેને પલંગ પર બોલાવીને કહ્યું, જલ્દી આવ. મારી દીપાલી, તું આટલો સમય બગાડાશો? બરફ પણ ઓગળી ગયો છે. તે અચાનક મારા પર પડી અને પોતાની જાતને કાબૂમાં રાખવા લાગી. મેં તેની સામે આંખ મીચકીને પૂછ્યું, તમે શું કરો છો? હું તને પલંગ પર આવીને બેસવાનું કહું છું અને તું સીધી મારા પર પડી રહી છે. તેણે કહ્યું કે હવે હું તને 15 દિવસ મારી પાસે જ રાખીશ. તો શું હું આટલા દિવસો સુધી સૂઈ નહીં? તેણે આટલું કહ્યું કે તરત જ મેં એક સ્માઇલ આપી. તેણે કહ્યું, તમે શું કરી રહ્યા છો? શું તમે એકલતાનો લાભ લઈ રહ્યા છો? મેં તેને કહ્યું, અત્યારે ક્યાં લાભ લીધો છે? જો તમે લાભ લેવાની તક આપો તો તમારે લાભ લેવા દેવો પડશે. પછી તે અચાનક મારી નજીક આવી અને બોલી, મેં આ વખતે તને બહુ હિંમતથી બોલાવ્યો છે. નાનપણથી જે સંઘર્ષમાં મેં મારું જીવન જીવ્યું છે તે સંઘર્ષમાંથી હું બહુ મુશ્કેલીથી બહાર આવી છું અને હિંમત ભેગી કરી છે અને તમને અહીંયા જ રહેવાનું કહ્યું છે. તો હવે તમારે લાભ લઈશ. આ 15 દિવસ માટે આટલું કહીને તે અચાનક મારી સામે બેસી ગઈ. બંને ગ્લાસ ઉપાડ્યા. તેણે એક ગ્લાસ મને આપ્યો અને પીવાની શરૂઆત કરી. તેણે કહ્યું, આપણા જીવનના બીજા તબક્કાની શુભેચ્છાઓ. આટલું કહીને તેણે આખો ગ્લાસ એક જ વારમાં પી લીધો અને ગ્લાસ બેડ પર એક બાજુ રાખી દીધો. પછી અચાનક તેણે મારી નજીક આવીને કહ્યું, મને પૂરો વિશ્વાસ છે કે હવે હું જે કરવા જઈ રહી છું તે યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય રીતે થશે અને હું જે કહી રહી છું હું પણ સાચું જ કહી રહી છું. આટલું કહી અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા. અને હવે તેણે કહ્યું, હવે હું તને મળી ગઈ છું તો તું મને વચન આપ કે તું ક્યારેય મારાથી દૂર નહીં જા. તું મને ફરી ક્યારેય છોડીશ નહીં. મેં હા પાડી અને થોડા સમય આવું બધું ચાલતું રહ્યું. પછી તેણે મારો ગ્લાસ ઉપાડ્યો અને મને પોતાના હાથે જ પીવડાવ્યો. આખો ગ્લાસ પીધા પછી મેં તેને મારા ગાજર પાસે તેની દુકાન આવે તે રીતે બેસાડી લીધી. ઘણા સમય સુધી અમે બંને અમારું બાળપણ, યુવાની, મેરેજની પારિવારિક બાબતો શેર કરી અને સાથે સાથે પીતા રહ્યા. પછી અચાનક મને ખબર નથી કે તેને શું થયું કે તે ઊભી થઈ અને રસોડામાં ગઈ અને ફરીથી બરફ લઈને આવી અને પછી ઉપરથી મારા ગાજરને પકડ્યું અને તેણે રમાડવાનું શરૂ કર્યું. તે સમયે મેં જોયું કે તેની દુકાનમાંથી પાણી આવી રહ્યું હતું. અહીં મારું ગાજર પણ તંબુ થવા લાગ્યું હતું. અને પછી તો મિત્રો, જ્યાં સુધી તમે પોપટને રમાડતા રહેશો, હું તમને આગળની સ્ટોરી આગળના બીજા ભાગમાં જણાવીશ. પણ આ સ્ટોરી કેવી લાગી તમે તે મને કોમેન્ટ કરીને જણાવજો અને સારી લાગી હોય તો તમારા મિત્રોને મોકલજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો. ફરી મળીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો.